Hello friends, good morning everyone. Jai Swaminarayan. Have a nice day everyone. And today we are starting Unit 4. Friends, Unit 4 is really wonderful lesson, mind, body and medicine. Today, the whatever problem we are facing, આજે જે પણ આપણે જે મુસીબતોનો સામનો કરી રહ્યા છે ખાસ કરીને તંદુરસ્તીને લગતો તો હાઉ ટુ સોલ્વ ઇટ કેવી રીતે એ પ્રશ્નનું આપણે નિરાકરણ કરવું તો એલોપેથિક મેડિસિન ઇઝ નોટ ઓનલી ધ વે but Ayurvedic is the last and the greatest one solution of any kind of problem, any kind of disease. That's the motto of the lesson. કે માત્ર એલોપેથિક દવા જ નહીં પણ આયુર્વેદિક દવા એ કેવું એવરલાસ્ટિંગ છે, સનાતન છે તમારી રોગોના નિરાકરણ માટે. તો એના ઉપરનો આ લેસન છે અને કેવી રીતે આપણે જાતને ખુદથી પોતાની જાતથી કેવી રીતે સ્વસ્થતા રાખવી તો એના ઉપરનો આજનો આ લેસન છે. આજના આ લેસનનું પ્રેટાસ્ક આપણે સૌથી પ્રથમ જોઈએ તો વી યુઝ સમ હાઉસ હોલ્ડ રેમેડીઝ એટલે કે ઔષધિ દેટ વી ગેટ ફ્રોમ ધ હોમ ઓનલી. ઘરમાંથી જ આપણને જે વસ્તુઓ મળી રહે છે એમાંથી રોગોનું નિરાકરણ કેવી રીતે કરવું. એન્ડ એલમેન્ટ્સ ઇટ મીન્સ ઇટ્સ અ કાઇન્ડ ઓફ એન્ઝાઇટી, ડિપ્રેશનને લીધે થતા રોગોને, ચિંતાને કારણે થતા રોગોને આપણે એલમેન્ટ્સ કહીશું. મેન્શન એટલીસ્ટ 2 ઓફ ધેમ. આપણે આ એલમેન્ટ્સ માટે એલોપેથિક મેડિસિન અને આયુર્વેદિક મેડિસિન. વોટ ઇઝ ધ કોન્ફ્લિક્ટ બિટવીન એલોપેથિક મેડિસિન એન્ડ આયુર્વેદિક મેડિસિન? તો પહેલાં આપણે એ જોઈ લઈએ કે બંને વચ્ચે શું તફાવત છે. તો એલોપેથિક મેડિસિન ઇટ મીન્સ સાયન્સ બેઝડ મેડિસિન, એટલે કે જે વિજ્ઞાન દ્વારા શોધાયેલી ગોળીઓ છે, વેક્સિનેશન્સ છે, દે આર નોવન એઝ અ એલોપેથિક મેડિસિન. એન્ડ આયુર્વેદિક એઝ વી ઓલ નો, જે આયુર્વેદાએ આપણને આપી છે તે રેમેડીઝ, ઔષધિઓમાંથી મળે તેવી. અહીંયા કેટલાક રોગના નામ આપ્યા છે વિચ વી કેન ક્યોર ફ્રોમ ધ હોમ ઓનલી. આપણે ઘરેથી જ તેનું નિરાકરણ કરી શકીએ છીએ. દાદીમાં કે દાદા હતા, આપણી બાની ઔષધિઓ એ ખૂબ જ કામ કરી જાય છે ત્યાં. તો કોલ્ડ, ફીવર, કફ, ઇનડાઇજેશન, એક્ન, આ બધા એક પ્રકારના નાના સરખા રોગો છે. અને આજે આપણે જોઈએ તો કોલ્ડ, ફીવર અને કફ જો થઈ ગયો હોય તો વી આર કોરોના પોઝિટિવ એવું આપણને મૂકી દેવામાં આવે છે. વિચ ઇઝ ધ નોર્મલ વન એન્ડ વિચ વી કેન ક્યોર ફ્રોમ ધ હોમ ઓનલી. આજે આપણે ઘરેથી જઈને પણ ક્યોર કરી શકીએ છીએ. કોલ્ડ માટે આપણે લઈએ છીએ પેરાસિટામોલ અને ડૉક્ટર્સ પણ રેકમેન્ડ કર્યું છે સ્પેશિયલી ઇન ધીસ કોરોના પીરિયડ વોટ એવર ધ વી આર ફેસિંગ, વોટ એવર ધ ટ્રબલ વી આર ફેસિંગ. કોરોના પીરિયડમાં આપણે જેટલી બી ટ્રબલ ફેસ કરી રહ્યા છે તો એના સાથે આ લેસન ખૂબ જ એવો રિલેવન્ટ છે, ખૂબ જ એવો રિઝેમ્બલ છે. એના માટે આપણે પેરાસિટામોલ લઈશું અને એનો જો આપણે આયુર્વેદિક ઉપચાર લઈએ તો મારા ખ્યાલથી અજવાઈન એટલે કે અજમો અને કાઢો આપણે એનો લઈએ છીએ. તો કાઢાથી અને અજમાથી અને કેટલાક તો પેલા જુવારના લોટનું કંઈક રાબડી જેવું બનાવીને પણ લગાડે છે તો એનાથી પણ એવું કહેવાય છે કે શરદી ખેંચાઈ જાય છે. તો ધીસ ઇઝ ધ કાઇન્ડ ઓફ આયુર્વેદિક ઉપચાર. હવે લઈએ ફીવર. તો ફીવર માટે પણ ડોલો પ્રિસ્ક્રાઇબ કરવામાં આવે કે પેરાસિટામોલ ડૉક્ટર્સ દ્વારા રેકમેન્ડ કરવામાં આવે છે. અને જો એનું ઘરની આપણે આયુર્વેદિક ઔષધિ જોઈએ તો આપણે હોટ વોટર પી જવાનું. એવું કહેવામાં આવે છે કે વોર્મ વોટર હોય થોડું તો એને પીવાથી આપણને તાવમાં થોડી રાહત મળે છે. કે પછી આપણે ઘરે એને ઠંડા પાણીના પોતા મૂકીએ છીએ મીઠાના. તો ધીસ ઇઝ ઓલ્સો હોમ રેમેડીઝ, ધીસ કાઇન્ડ ઓફ હોમ રેમેડી. કફ એટલે કે ખાંસી થવી, જેના માટે આપણે સિરપ લઈએ છીએ, બેનાટ્રિલ સિરપ કે કોઈ પણ એવી. અને જો હની ઘરનો ઉપચાર લઈએ તો હની એટલે કે મધ અને તુલસીને મિક્સ કરીને પીવામાં આવે તો કફમાં રાહત મળે છે. ઇનડાઇજેશન માટે ડૉક્ટર્સ પ્રિસ્ક્રાઇબ કરશે તમને ડાયજીગો કે ડાયજેશન માટેની કોઈ પણ એવી દવા કે ગોળીઓ કે સિરપ. હા, પણ એસાફોટીડા એટલે કે હિંગ તો અને અજવાઈન એ આપણને ઘરે જ ઇનડાઇજેશન માટે ઉપયોગી નીવડે છે. એક્ન આજના યુવાન પેઢીઓની સૌથી મોટી સમસ્યા. એક જો પિમ્પલ નીકળી ગયો તો આખું સ્પેશિયલી ઇન ગર્લ્સ આખું આકાશ પાતાળ એક કરી દેવામાં આવે, ઇન્ક્લુડિંગ ઓલ હ્યુમન બિંગ. કોઈને પણ પિમ્પલ્સના સ્પોટ કે પિમ્પલ્સ પસંદ હોતા નથી. તો એના માટે શું કરીએ આપણે ડર્મેટોલોજિસ્ટને એટલે કે સ્કિન સ્પેશિયાલિસ્ટને આપણે કન્સલ્ટ કરીએ અને એના સજેશન પ્રમાણે દવા લઈએ. હા, બટ આયુર્વેદિક વે આપણે જોઈએ અને હોમ રેમેડી આપણે જોઈએ તો હલ્દી કે એલોવેરા એના ઉપર ખૂબ જ સારું એવું પરિણામ આપી શકે છે. તો ધીસ ઇઝ ધ પ્રી ટાસ્ક. આ આપણી જરૂરિયાત માટે આપણે ડિસ્કશન કર્યું છે જસ્ટ ફોર ધ
હોમ રેમેડીઝ, કે નાની સરખી બાબત માટે આપણે ડૉક્ટરને રેકમેન્ડ ન કરવું પડે, પણ આજના જમાનામાં અત્યારના પરિસ્થિતિના આપણે જો ધ્યાન લઈએ તો એકવાર ડૉક્ટરની સલાહ તો લેવી જ પડે જો લાંબા ગાળા સુધી આપણને કોઈ તકલીફ થતી હોય તો. નાઉ લેટ્સ મૂવ ધ સેકન્ડ મેન્શન એટલીસ્ટ 3 યુઝીસ ઓફ ધીસ કોમન પ્લાન્ટ્સ. આ જે હર્બ્સ છે એનું તમારે કોમનલી 3 જેટલા એના યુઝ આપવાના છે, તુલસી, એલોવેરા, નીમ અને વસાકા. નાવ we are moving on the lesson mind body medicine. Mind body both are interconnected. માઇન્ડ આપણને જે પણ પ્રકારનો મેસેજ આપે બોડી રિએક્ટ ઇટ. ઓકે, સી થિંક વેન વન લિઝાર્ડ ઇઝ મૂવિંગ થ્રુ આસ, આપણી આસપાસથી ક્યાંક કંઈક ગરોળી જો પસાર થતી હોય તો તુરંત માઇન્ડ બોડીને એક ઇશારો આપી દે છે એન્ડ વી સેલ્ફ ડિફેન્સ માટે આપણે તુરંત જ ઊભા થઈ જઈએ છીએ અને ત્યાંથી છટકી જઈએ છીએ કે આ પછી એનું નિરાકરણ કરીએ છીએ. તો માઇન્ડ અને બોડી દે બોથ આર ઇન્ટરલિંક્ડ, ઇન્ટરકનેક્ટેડ, એકબીજા સાથે સંકળાયેલા છે અને એના માટે એની ઔષધિ છે મેડિસિન. માઇન્ડ અને બોડી માટે વિચ કાઇન્ડ ઓફ મેડિસિન ઇઝ રિક્વાયર્સ, દેટ ઇઝ ધ એમ ઓફ ધ લેસન. લેટ્સ રીડ ધ લેસન. If we look at different people in the world around us, we observe that all of us are not all alike. If we check around us, આપણા સર્કમસ્ટેન્સમાં, આપણા સરાઉન્ડિંગમાં કે આપણા આસપાસમાં આપણે વેરેવર વી ગ્લાન્સ, જ્યાં પણ આપણે નજર નાખીએ તો આપણે ઘણા લોકોને જોઈએ છે. ડિફરન્ટ કાઇન્ડ ઓફ પીપલ વી મીટ એવરી ડે, બટ વી હેવ ટુ ઓબ્ઝર્વ, નોટ ઓનલી લુક, માત્ર જોવાનું જ નથી પણ ઓબ્ઝર્વ કરીએ તો નોટ ઓલ આર ઇક્વલ, બધા એક સમાન હોતા નથી. નોટ ઓલ આર અલાઇક, ઇટ મીન્સ નોટ ઇક્વલ. હાઉ? Each one of us is different in many ways. Every way. The black-headed man is different from one another. એકથી કાળા માથાનો માનવી એક માનવથી બીજા માનવથી તુરંત જ અલગ તરી આવે છે. Not only the way of body but also with the way of mind too. Everyone is not having equal mentality. દરેકની માનસિક સ્થિતિ સમાન હોતી નથી. If we take an example, જો આપણે એક ઉદાહરણ લઈએ તો એક ગ્લાસમાં પાણી લઈએ અને અડધો ભરીએ તો કોઈ એમ કહે છે કે ભાઈ ઇટ ઇઝ હાફ ફૂલ, તો કોઈ એમ કહે છે કે ઇટ ઇઝ હાફ એમ્પ્ટી. તો ખાલી અને ભરેલો એ માણસની શું કહેવામાં આવે છે, ગ્લેન્સ ઉપર, એને આઈસાઇટ ઉપર, એના દ્રષ્ટિકોણ ઉપર એ ડિપેન્ડ કરે છે. તો ઇટ ઇઝ ધ એવરી વે, ધીસ વે એવરી પર્સન ઇઝ યુનિક ફ્રોમ ઇચ અધર, બોથ ફિઝિકલી એન્ડ મેન્ટલી, બંને રીતે, શારીરિક અને માનસિક. We ought to understand, that is the grammatical topic. It shows that you have to do, it shows your duty, કયા પ્રકારનું તમારે કરવું જોઈએ એના ઉપર આ ગ્રામેટિકલ ટોપિક આપણે આ લેસન પછી ભણવાના છે. this time ought to understand our own nature and the nature of others for our own happiness and well-being in life. In the family we are living, આપણા ઘરમાં આપણે લઈએ છીએ, કુટુંબની અને સમાજની તો આપણે વાત પછી કરીએ, પણ આપણે એક ફેમિલીમાં જ્યારે રહીએ છીએ તો વી હેવ ટુ અન્ડરસ્ટેન્ડ ઈચ અધર્સ ઇમોશન્સ, ઈચ અધર્સ નેચર. એકબીજાના સ્વભાવને અને એકબીજાની લાગણીઓને રિસ્પેક્ટ કરવી અને સમજવું, દેટ ઇઝ આર ફંડામેન્ટલ ડ્યુટી ઇફ વી આર અ સોશિયલ એનિમલ. જો આપણે સામાજિક પ્રાણી તરીકે વર્તન કરીએ તો આપણી એ ડ્યુટી છે કે આપણે આપણા ફેમિલીમાં રહેલા દરેક વ્યક્તિને સમજવો પડે, એના સ્વભાવને સમજવો પડે, એના ઇમોશન્સને સમજવો પડે. ફોર વોટ? ફોર આર ઓન હેપીનેસ એન્ડ આર ઓન વેલબિંગ, આપણા ખુદની ખુશી માટે અને આપણા ખુદના સ્વાસ્થ્યને માટે. તો એઝ અ સોશિયલ એનિમલ ધીસ ઇઝ આવર ડ્યુટી. એક સામાજિક પ્રાણી તરીકે આપણી આ એક ડ્યુટી જ છે. The shape and size, temperaments and characters of people have lots of variations that must affect our health and happiness. Shape and size, આકાર અને કદ, ટેમ્પરામેન્ટ, કેટલાક માનસિક રીતે જલ્દી એવા ગુસ્સે થઈ જતા હોય તો કેટલાકનું પોતાના ઉપર કંટ્રોલ હોય. એન્ડ કેરેક્ટર, પાત્રતા, people have lots of variation.
શેપ, સાઇઝ, ટેમ્પરામેન્ટ્સ, ચરિત્ર દરેકની અંદર આપણને વેરિએશન જોવા મળે છે. એન્ડ ધીઝ ઓલ થિંગ્સ મસ્ટ ઇફેક્ટ ઓન આર હેલ્થ એન્ડ હેપીનેસ. આ આપણી શારીરિક તંદુરસ્તી ઉપર અને આપણા આનંદ ઉપર એ અસર પહોંચાડે જ છે, નોવિંગલી કે અનનોવિંગલી, જાણતા કે અજાણતા. આપણને દરેકને આનો અનુભવ થતો જ હોય છે. વી ઓલ એક્સપિરિયન્સ ઇટ, વી ઓલ ફીલ ઇટ. આપણે દરેક જણા આને ફીલ કરતા જ હોઈએ છીએ. અકોર્ડિંગ ટુ આયુર્વેદ, physical disease occurs mainly owing to external factors like wrong diet or exposure to pathogens. According to Ayurveda, આયુર્વેદિક એવું કહે છે, આયુર્વેદિકના મત મુજબ ફિઝિકલ ડિઝીઝ એટલે કે શારીરિક રોગ જે થાય છે, ઇટ અકર્સ, ઇટ મીન્સ હેપન્સ, જે થાય છે મેઇનલી ઓનિંગ, માત્ર ને માત્ર એના કારણો શું છે, ઓનિંગ મેળવવાના કારણો શું છે, એક્સટર્નલ ફેક્ટર્સ, બહારના એવા ફેક્ટર્સ છે, બહારના એવા કેટલાક એવા એના પરિબળો છે, એના ફેક્ટર્સ છે કે જેને લીધે રોંગ ડાયટ આવે છે, જેમાં એટલે કે ખોટું એવું ફાસ્ટ ફૂડ, ઢોસા, બહારના બર્ગર, સેન્ડવિચ, ગ્રીલ સેન્ડવિચ, noodles, pastas and many wrong diet that effect on your shapes, effect on your size, effect on your temperaments. જે રોંગ ડાયટ છે એ આ ત્રણને તો ખૂબ જ ખરાબ રીતે અસર કરે છે. ઓર એક્સપોઝર ટુ પેથેજોન્સ, એક્સપોઝર્સ ઇટ મીન્સ એમાં જે નુકસાનકારક જે બાહ્ય પરિબળો રહેલા છે એમાં કેટલાક બહાર નીકળે છે પેથોજન્સ એટલે કે વાયરસીસ. આ બધું જે ફૂડ બનાવવામાં આવે છે એ ફ્રેશ નથી હોતું. ઇટ ઇઝ નોટ અ ફ્રેશ ફૂડ, ઇટ ઇઝ સિક, રોટ ફૂડ. એ બગડી ગયેલું, સડી ગયેલું ફૂડ હોય છે. તેમાં કેટલાક તો ગમે તેવા યીસ્ટ, ગમે તેવું એવું શું કહેવાય એને, પેલું વિનેગર વગેરે જેવાનો ઉપયોગ થતો હોય છે. વિનેગર દેટ ઇઝ ધ સ્લો પોઈઝન, ઇટ વર્ક્સ એઝ અ સ્લો પોઈઝન તરીકે કામ કરે છે અને આપણને ખાવાનું ખૂબ જ મજા પડે છે. તો ધીસ ઇઝ ધ એઝ પર ધ પોઈન્ટ ઓફ આયુર્વેદા, આ રોંગ ડાયટ ઇટ ઇફેક્ટ્સ ઓન યોર મેન્ટલ કન્ડિશન વેરી ફર્સ્ટ એઝ વેલ એઝ યોર ફિઝિકલ કન્ડિશન. Mental disease arise mainly from internal factors. Physical disease arise from external factors and mental disease arise from your internal factors. એટલે કે અંદરના પરિબળોથી એ રોગોનું કારણ બને છે. લાઇક રોંગ યુઝ ઓફ સેન્સીસ એન્ડ ધ ઇન્ક્રીઝ ઓફ નેગેટિવ ઇમોશન્સ. વધુ પડતું વિચારવું, ઓવર થિંકિંગ. કોઈક વ્યક્તિએ જો આપણને બે શબ્દ કહી દીધા, જો કોઈ વ્યક્તિ આપણને બે શબ્દ કહી દે તો આપણા માટે એ એક આખો દિવસ વિચારવાનો ટોપિક બની જાય. શા માટે કહ્યું હશે, શું કામ કહ્યું હશે, એને નેગેટિવલી વી પ્રિસ્ક્રાઇબ ઇટ, નેગેટિવલી આપણે એને પરસીવ કરીએ છીએ, નકારાત્મક રીતે આપણે એને રહીએ છીએ. એન્ડ ઇવન નેગેટિવ ઇમોશન્સ, નકારાત્મક લાગણીઓ, હેટ્રેડ, વેમેનેશિયા, વાયોલન્સ, પ્રેજુડાઇસ, પૂર્વગ્રહ, આ બધા નેગેટિવ ઇમોશન્સ છે. કોઈ આપણને જોતું હોય ને, તેને કોઈને પેલા ઘણા એવા વ્યક્તિઓ, એવા પણ પ્રકારના વ્યક્તિઓ જોવા મળે છે કે બિચારો પસાર થતો હોય ને કોઈને છીંકવાનું થાય, આ મને જોઈને છીંક્યો, આ મને જોઈને થૂક્યો. તો આ પ્રકારની નેગેટિવ ઇમોશન્સ વી હેવ ટુ રિમૂવ ફ્રોમ આર મેન્ટલ ફેક્ટર. આપણા માનસિક સ્થિતિમાંથી એને કાઢી નાખવી પડે છે. અધરવાઇઝ ઇટ ઇન્ક્રીઝ નેગેટિવ ઇમોશન્સ એન્ડ ઇટ ડાયવર્ટ ઇન્ટુ ધ ઇન્ટરનલ ફેક્ટર્સ. એ ઇન્ટરનલ ફેક્ટર્સ બની જાય છે એન્ડ ઇટ બિકમ્સ ધ કાઇન્ડ ઓફ મેન્ટલ ડિસીઝ. એક પ્રકારનો એ માનસિક રોગ બની જાય છે. લાઇક રોંગ યુઝ ઓફ સેન્સીસ એન્ડ ધ ઇન્ક્રીઝ ઓફ નેગેટિવ ઇમોશન્સ. We ought to develop the habit of positive thinking. It has a good positive effect on our emotions. We have to develop positive thinking. We have to develop the skill of positivity. હકારાત્મકતા. Be optimistic. એવા આશાવાદી બનો. યસ, નેવર ગીવ અપ. કોઈ પરિસ્થિતિનો સામનો કરવા માટે પડકાર ઝીલો, એને ગીવ અપ ન કરી દો, એનો ત્યાગ ન કરી દો. કેમ? તેનાથી આપણને અંદર એક એવો પોઝિટિવ હંકાર મળશે. ઇટ વાઇબ્રેટ અસ પોઝિટિવલી. એક એવું ઝંઝણાહટ આપી દે છે કે આપણે એના વિશે પોઝિટિવ જ વિચારવું. નેવર થિંક નેગેટિવ. જેવું નેગેટિવ વિચારીએ એવું જ થતું હોય છે અને જેવું પોઝિટિવ વિચારીએ એવું જ થતું હોય છે. તો મેક યોર ડ્રીમ positive, not negative. However, we learnt it
ધ એડવર્બ ક્લોઝ ઓફ કોન્ટ્રાસ્ટ આપણે ફંક્શન શીખી ગયા. હાવેવર છતાં પણ બોથ ફિઝિકલ એન્ડ સાયકોલોજીકલ ડિઝીઝ આર યુઝ્યુઅલી મિક્સ્ડ એન્ડ વન સેલ્ડમ અકર્સ વિધાઉટ અધર. આ જે માનસિક સાયકોલોજીકલ એટલે કે માનસિક અને ફિઝિકલ મનોવૈજ્ઞાનિક અને તમારી શારીરિક જે બીમારી છે બોથ આર ઇન્ટરલિંક્ડ, એકબીજા સાથે સંકળાયેલી છે. સેલ્ડમ ઇટ મીન્સ રેરલી પરીક્ષામાં આવી શકે. ઇટ કમ્સ ઇન યોર એક્ઝામ કે વોટ ઇઝ ધ મિનિંગ ઓફ સેલ્ડમ, ગીવ નિયરેસ્ટ મિનિંગ. તો સેલ્ડમ ઇટ મીન્સ રેરલી, અકર્સ ઇટ મીન્સ હેપન્સ વિધાઉટ ધ અધર. બંને એકબીજા સાથે જ જોડાયેલી છે ફિઝિકલ એન્ડ સાયકોલોજીકલ ડિઝીઝ. ભાગ્યે જ એવું બનતું હોય છે કે એકબીજા વગર કોઈક બીમારી એવી બને. આપણે જોઈએ તો કેન્સર, ટીબી આવા જે રોગો પેદા થાય છે ને એ આપણા ઇન્ટરનલ ફેક્ટર્સને કારણે થાય છે. કોઈક રોગ ઘર કરી જાય આપણા અંદર, આપણે એમ કહીએ ને, જ્યારે આપણે ઓવર થિંકિંગ કરીએ તો કોઈ એવો રોગ આપણા શરીરમાં ઘર કરી જાય વિચ ઇઝ નોટ હેઝ ટુ ટેક ધ પ્લેસ, જે આપણા શરીરમાં ઘર ન કરવો જોઈએ. નાવ નેક્સ્ટ પેરેગ્રાફ. સમ ડિઝીઝ કેટલાક રોગ એવા હોય છે કે લાઈક એક્યુટ ઇટ મીન્સ વેરી મચ સિરિયસ ઇન્ફેક્શન. અને એ ઇન્ફેક્શન એટલે કે એનો અત્યારે બહુ વર્ડ પ્રચલિત થયો હતો ઇન્ફેક્શનને સંક્રમણ. હા, તો સિરિયસ એવું ગંભીર એવું સંક્રમણ કરી લે છે અને have almost entirely physical cause and can be treated purely on a physical level. કે આવા જે એક્યુટ ઇન્ફેક્શન્સવાળા જે ગંભીર ઇન્ફેક્શનવાળા રોગો હોય છે એ આખું ફિઝિકલ જ હોય છે અને એને માત્ર અને માત્ર એનું જે નિરાકરણ થાય છે પ્યોરલી એટલે કે સંપૂર્ણપણે ફિઝિકલ લેવલ ઉપર જ થાય છે. હાવેવર most diseases have psychological cause it means reason. છતાં પણ કેટલાક રોગ એવા છે જે સાયકોલોજીકલ એટલે કે માનસિક કારણો એન્ડ ઓલ લાસ્ટિંગ ડિઝીઝ હેવ સાયકોલોજીકલ ઇફેક્ટ. અને અંત સુધી આવા રોગો જે હોય છે, આ બીમારીઓ હોય છે તે લાંબા સમય સુધી ચાલતી બીમારીઓમાં માનસિક અસરો કરી જાય છે જે આપણને માનસિક રીતે ડિસ્ટર્બ કરી દે છે. અ ફિઝિકલ ડિસીઝ ડિસ્ટર્બ ધ ઇમોશન્સ એન્ડ વીકેન્સ ધ સેન્સીસ. જે માનસિક બીમારી છે ને તે એ ફિઝિકલ ઇઝ ક્યોરેબલ. શારીરિક બીમારી તો કદાચ ક્યોરેબલ હોય છે, બટ એક વખત જો માણસ માનસિક બીમારીનો એક શિકાર બની જાય તો એને દૂર કરવો એ બહુ જ અઘરો થઈ જાય છે. ઇટ ઇઝ નોન ક્યોરેબલ રોગ વી કેન સે, નોન ક્યોરેબલ ડિસીઝ વી કેન સે. તો એ આપણના ઇમોશન્સને ડિસ્ટર્બ કરી દે છે, આપણી લાગણીઓમાં ખલેલ પહોંચાડી દે છે અને આપણી જે વીકેન્સ છે, આપણી સેન્સીસ છે, જે આપણી વિચારવાની શક્તિઓ છે એને નબળી પાડી દે છે અને એને વિચારવા લાયક રાખતો નથી. એન્ડ ધેન which may result into physical troubles. They lead to dietary problems, strain the heart and the nerves and weakens the physical body. અને what is the result of it? આ જે ફિઝિકલ ડિઝીઝ જે ડિસ્ટર્બ કરે છે ઇમોશન્સને અને સેન્સીસને વિચારવા લાયક રાખતો નથી, એનું પરિણામ શું આવે છે? ફિઝિકલ ટ્રબલ, જે આપણી શારીરિકતા ઉપર પણ ઇફેક્ટ કરે છે, આપણી શારીરિક તંદુરસ્તી ઉપર પણ ઇફેક્ટ કરે છે. મીન્સ મેન્ટલ એન્ડ ફિઝિકલ બોથ આર ઇન્ટરલિંક્ડ. એ એકબીજાની સાથે જ સંકળાયેલા છે. જો માનસિક રોગ થાય તો શરીર ઉપર અસર થાય છે અને શરીરની રોગ થાય તો એની માનસિક સ્વસ્થતાને તોડી નાખે છે. દે લીડ ટુ ડાયટરી પ્રોબ્લેમ. સૌથી પહેલી અસર કરે છે ડાયટરી એટલે કે આપણી ડાયજેશન્સ ઉપર, આપણા પાચનને લગતી સમસ્યાઓ ક્રિએટ કરે છે. સ્ટ્રેન એટલે ડિપ્રેશન. ધ હાર્ટ આપણું હૃદય એ ડિપ્રેશનમાં ચાલ્યું જાય છે. એન્ડ નર્વ્સ એન્ડ વીકેન્સ ધ ફિઝિકલ બોડી. નર્વ્સ એટલે આપણી ચેતાતંત્રો, આપણી જે બધી નસો છે એ બધીને વીક કરી નાખે છે. ફિઝિકલી આપણે કંઈ પણ કરવા લાયક રહેતા નથી. વેન ઇન મેની મૂવીઝ ઓલ્સો વી હેવ સીન ધીસ કે કેટલો બધો એવો પ્રખ્યાત ફેમિંગ વ્યક્તિ, જે કીર્તિવાળો વ્યક્તિ હોય છે એ પણ એક દિવસ પડી ભાંગે છે, ક્યાંક એને કોઈક નેગેટિવિટી અસર કરી જાય છે તો ત્યારે એ વિચારવા લાયક રહેતો નથી. એન્ડ ઇટ હેપન્સ. We have the greatest one example, that is the Sushant Singh Rajput, the greatest actor, very good human. We have listened many kinds of his good act also. આપણે સાંભળી છે એની સારી એવી વાતોને પણ છતાં બી એનું એક મેન્ટલ લેવલને કારણે એને ફિઝિકલ લેવલને પણ ડાઉન કર્યું.
Next paragraph. In the modern developed world, our problems are mainly psychological. Modern, we learn this word. Modern એટલે urban, શહેરીકરણ સાથે લાગતું, અને એનું અપોઝિટ થાય છે એન્શિયન્ટ. તો આજની આ દુનિયામાં, આજની આ વિકાસશીલ દુનિયાની અંદર આર પ્રોબ્લેમ્સ આર મેઇનલી સાયકોલોજીકલ. સૌથી વધારે આપણે વી આર સફરિંગ વિથ ધ પ્રોબ્લેમ ઓફ સાયકોલોજીકલ, એટલે કે માનસિક રોગોથી જ સૌથી વધારે આપણે પીડાઈએ છીએ. આજે આપણે કોરોનામાં 7 મહિનાથી ઘરમાં છીએ, તો સૌથી પહેલાં તો આપણે આપણી જાતને બહારની સાથે સુમેળ કરતાં શીખવવું પડશે. અગેન હવે આપણે જો રેરલી બહાર નીકળીએ છીએ તો એને આપણે બહારના વાતાવરણ સાથે આપણે એડજસ્ટ નથી કરી શકતા. તુરંત આપણને કફ, કોલ્ડ, ફીવરની સમસ્યા આવી જાય છે. તો વાય? બિકોઝ 7 months we have passed that in the home only, તો it affects our mental problem, it affects on our mental level. આપણા માનસિક સ્થિતિ ઉપર એ ખૂબ જ ખરાબ રીતે અસર કરી ગઈ છે. તો વેરી ફર્સ્ટ વી હેવ સફિશિયન્ટ ફૂડ, ક્લોથિંગ એન્ડ શેલ્ટર. આપણા દરેક જણની પાસે ઇન ધ મોડર્ન એરાના આધુનિક યુગમાં પૂરતું ખાવાનું આપણને મળે છે, કપડાઓ પણ મળે છે અને ઘર પણ મળે છે. શેલ્ટર ઇટ મીન્સ પ્રોટેક્શન પણ મળે છે, which prevent us from getting most physical disease. કે જે આપણે પ્રિવેન્ટ ઇટ મીન્સ પ્રિવેન્શન કરે છે, અટકાવે છે, સ્ટોપ કરે છે. શેનાથી? ગેટિંગ મોસ્ટ ફિઝિકલ ડિઝીઝ. બહારના રોગોથી આપણને કપડાં, ખોરાક અને ઘર પ્રોટેક્શન આપણને બહારના રોગોથી મેઇનલી પ્રોટેક્ટ કરે છે, આપણને બચાવે છે. બટ ધો એડવર્બ ક્લોઝ ઓફ કોન્ટ્રાસ્ટ શીખી ગયા. હાવેવર, ધો, ધો મોસ્ટ ઓફ અસ હેવ નો મેજર ફિઝિકલ પ્રોબ્લેમ. અને આને કારણે આપણને સૌથી વધારે ફિઝિકલ પ્રોબ્લેમ ફેસ કરવી પડતી નથી. કોમા આફ્ટર ધો યુઝ ઓફ, વી સ્ટીલ સફર ફ્રોમ સાયકોલોજીકલ અનરેસ્ટ. વી ટ્રાઈડ મેની ટાઈમ્સ ટુ સ્લીપ. ઊંઘવાનો બહુ પ્રયાસ કરીએ, એન્ડ વી આર ટાયર્ડ ટુ, થાકી પણ ગયેલા હોય, બટ વી વર અનેબલ ટુ સ્લીપ. ઊંઘવા માટે અનેબલ બની જઈએ છીએ. દેટ ઇઝ નથિંગ સાયકોલોજીકલ અનરેસ્ટ. માનસિક વિચારો સતત ચાલતા રહે છે, પાણીના વહાવની જેમ નવા એક પછી એક સ્ટાર્ટ જ રહે છે. દેટ ઇઝ કોલ્ડ સાયકોલોજીકલ અનરેસ્ટ. This unrest may manifest as feeling of loneliness, not being loved or appreciated. આ અસ્વસ્થતા જે આવે છે એ શેને કારણે આવે છે? લોનલીનેસ, એકલતાને કારણે આવે છે. આઇસોલેશન, દેટ ઇઝ ધ ગ્રેટેસ્ટ વન વર્ડ નાવ યુ હેવ લર્ન્ટ. શીખી ગયા છો આઇસોલેટ યોર સેલ્ફ, એમ કહેવામાં આવે ને, એકલા મૂકી દો. એન્ડ દેટ આઇસોલેશન ઇઝ ધ વેરી પોઈઝનસ વન ડિસીઝ. સૌથી વધારે એવો ઝેરીલો રોગ છે આઇસોલેશન. એ તમારી નેગેટિવ ઇમોશન્સને વધારે, તમારે જે સાયકોલોજીકલ થોટ્સ છે, અનરેસ્ટ જે થોટ્સ છે તેને કન્ટિન્યુઅસલી વહાવતા જ રહે છે. એટલે કંપની મેટર્સ. તમારા મિત્રોનું જે વર્તુળ છે, ફ્રેન્ડ સર્કલ છે, દેટ મેટર્સ, બટ ઇટ શુડ ઓલ્સો પોઝિટિવ. એ પણ કેવું હોવું જોઈએ? તમારું હકારાત્મક હોવું જોઈએ. નોટ બિંગ લવ્ડ ઓર અપ્રિસિએટેડ. કોઈના તરફથી પ્રેમ કે કદરની વંચિતતા હોય, પ્રેમ કે કદર ન મળતો હોય, તેવો વ્યક્તિ પણ સાયકોલોજીકલી બીમાર થઈ જાય, માનસિક બીમાર થઈ જાય. એંગર, સ્ટ્રેસ ઓર એન્ઝાયટી. એન્ઝાયટી એટલે ચિંતા, કન્સર્ન, વરી. તો આ બધા સાયકોલોજીકલ રોગના કારણો છે. ઇન એક્ઝામ 1 માર્ક્સ તરીકે તમને પૂછવામાં આવે, વોટ આર ધ સાયકોલોજીકલ અનરેસ્ટ ડિસીઝ, વોટ આર ધ રીઝન્સ? તો દે આર લોનલીનેસ, નોટ બિંગ લવ્ડ ઓર અપ્રિસિએટ, એંગર, સ્ટ્રેસ ઓર એન્ઝાયટી વિલ બી ધ આન્સર. એન્ડ ધીસ ઇઝ નોટ ઓનલી આન્સર ઓફ યોર પેપર, ધીસ ઇઝ ધ આન્સર ઓફ યોર લાઈફ ટુ. માત્ર ને માત્ર પ્રશ્નપત્રનો જવાબ નથી, પણ તમારા જીવનનો પણ આ એક ખૂબ જ ઉપયોગી એવો જવાબ છે. ઇટ કેન લીડ to the weak of our physical energy and prevent us from doing what we really want to do. આ બાબત માત્ર ને માત્ર ફિઝિકલ શક્તિ નબળી પાડે છે એવું જ નથી, શારીરિક શક્તિને નબળી પાડે એવું નથી, પણ એ આપણને લીડ કરે છે, લઈ જાય છે. ખરેખર જે આપણે કરવા માંગતા હોઈએ છીએ તે આપણે કરી શકતા નથી, અને જે ન કરવા માંગતા હોય તે થઈ જાય છે. તો વી મૂવ ઓન ધ રોંગ ટ્રેક ઇન પ્લેસ ઓફ ધ રાઇટ ટ્રેક. આપણા વિચારો, આપણું મગજ હંમેશા આપણને સાચો જવાબ આપતું હોય છે, ડોન્ટ ડુ ધીસ, બટ અરાઉન્ડ ધ સર્કમસ્ટેન્સ દેટ પ્રિવેન્ટ દેટ અટેક ઓન અસ, આપણી ઉપર જે હુમલો કરે છે, તો એના માટે આપણે માનસિક સ્થિતિને સ્ટેબલ કરવી પડે.
અને એના માટે કયા ઉપાય છે તો એ આપણે નેક્સ્ટ પીરિયડમાં જોઈશું. ધીસ મચ ઇઝ ઇનફ ટુડે ફોર હિયર એવરીવન. બાય સી યુ. કોઈ બી ક્યોરી હોય, ડાઉટ હોય, યુ મે કોલ એન્ડ આસ્ક મી.